પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન. મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને તમે અત્યારે આગળ સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. 50માનો દિવસ એટલે પવિત્ર આત્માથી ભરપૂર થવાનો દિવસ. જે વખતે શિષ્યો પવિત્ર આત્માથી ભરપૂર થયા, આ વખતે 8મી જૂને એ 50માનો દિવસ છે અને 8મી જૂને આ વખતે ઈશ્વર અદ્ભુત કાર્ય કરનાર છે અને અમે 10 દિવસ એના માટે પ્રાર્થનામાં જ રહેનાર છે. અને આજે એનો 5મો દિવસ છે. દાઉદ રાજાએ બાથશેબા સાથે વ્યભિચાર કર્યો અને વ્યભિચારથી એક બાળક પણ પેદા થયું. દાઉદ રાજાએ બાથશેબાના પતિને પણ મારી નંખાવ્યો, એનું મર્ડર પણ કરી નાખ્યું. કોઈને આ વાતની ના ખબર પડી કે દાઉદે ખરેખર કર્યું શું, કે દાઉદે જે કંઈ કર્યું એની પોતાની રીતે ગુપ્ત મારીને કર્યું. પણ બીજા બધાને ભલે ખબર ના પડે, પરંતુ દાઉદને પોતાને પણ ખબર ના પડી કે મેં ઈશ્વરની વિરુદ્ધ કોઈ કાર્ય કર્યું છે, મેં કોઈ પાપ કર્યું છે, મારાથી વ્યભિચાર થઈ ગયો છે, મારાથી મર્ડર થઈ ગયું છે, એવું દાઉદ રાજાને પણ ખબર ના પડી. શું આ એક બીજું પાપ નથી કે માણસને ખબર જ ના પડે કે મેં પાપ કર્યું છે? આ બાબત શું સૂચવે છે? અને પવિત્ર આત્માથી ભરપૂર થવા માટે આ બાબત કઈ જગ્યાએ એ તમારા જીવનની અંદર રૂકાવટ લઈને આવી શકે છે, એ જાણવા માટે આ વિડીયોને આખો જુઓ. હાલેલુયા. હા, આપણે ઈશ્વર પિતાના વચન તરફ જઈએ અને બાઇબલની અંદરથી બીજો કોરિન્થીથી ત્યાં 13મો અધ્યાય અને આપણે વાંચીશું તેની પહેલી કલમથી લઈને તેની 5મી કલમ સુધી. આ ત્રીજી વાર હું તમારી પાસે આવું છું. 2 કે 3 સાક્ષીઓના મોતથી હરેક વાત સાબિત થશે. મેં આગળથી કહ્યું છે અને બીજી વાર હાજર હતો ત્યારે જેમ કહ્યું હતું તેમ હું હમણાં ગેરહાજર છતાં અત્યાર સુધી પાપ કરનારાઓને તથા બીજા સર્વને આગળથી કહું છું કે જો હું ફરી આવીશ તો દયા રાખીશ નહીં. કારણ કે ખ્રિસ્ત જે મારા દ્વારા બોલે છે તેની સાબિતી તમે માંગો છો, તે તમારા પ્રત્યે અબળ નથી પણ તમારા પ્રત્યે સમર્થ છે. કેમ કે જો કે તે નિર્બળતાને લીધે વધસ્તંભે જડાયો તો પણ તે દેવના સામર્થ્ય વડે જીવે છે. કેમ કે અમે પણ તેનામાં નિર્બળ છીએ, પણ દેવના સામર્થ્ય વડે અમે તેની સાથે તમારે સારું જીવીશું. તમારામાં વિશ્વાસ છે કે નહીં તેની પરીક્ષા તમે પોતે કરો. તમારી પોતાની પરીક્ષા કરો. વળી જો તમને નાપસંદ કરવામાં આવ્યા નહીં હોય તો ઈસુ ખ્રિસ્ત તમારામાં છે એટલું શું તમે પોતે નથી જાણતા? ઈશ્વર પિતાનું આશીર્વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે અને બાઇબલનું વચન કહે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. આ દિવસો ઈશ્વરે આપણને આપ્યા અને આ દિવસોમાં આપણે જે 50માના દિવસ તરફ આગળ વધી રહ્યા છે અને આજે એનો 5મો દિવસ છે અને લોકોની ભૂખ અને તરસ વધતી જાય છે. માટે આપણે ઈશ્વર પિતાની સ્તુતિ કરીએ અને લગભગ બધા સમય પહેલાં આવી જાય છે, માટે પણ ઈશ્વર પિતાનો આભાર માનીએ. ઈશ્વર આ આપણો જે 6થો દિવસ ચાલી રહ્યો છે એટલે કે સિદ્ધિકરણનો દિવસ, અને સિદ્ધિકરણના દિવસે આપણે સિદ્ધ થવાનું છે કે જેથી કરીને 7મો દિવસ જે વિશ્રામવાર છે તેમાં આપણે પ્રવેશ કરી શકીએ. અને એ બધા કાર્યો આગળ વધી રહ્યા છે, માટે આપણે ઈશ્વર પિતાની સ્તુતિ કરીએ અને આ ભૂખ અને તરસ આપણા દરેકની અંદર બની રહે એવી આપણે સતત પ્રાર્થના પણ કરીએ. આજે જે કંઈ ઈશ્વર બતાવવાના છે એ વાત થોડી ભયંકર છે અને માટે બધા શાંતિથી સાંભળજો, સમજજો. અને મોટી વાત છે, ભયંકર વાત છે અને એ વાતને આજે આપણે આપણા જીવનમાંથી દૂર કરવાની છે. અને માટે બધા સાવચેત થઈને બિલકુલ ખલેલ કોઈનાથી થશો નહીં, કોઈનાથી ડિસ્ટર્બ થશો નહીં અને સતત પ્રાર્થના સહિત હૃદયની અંદર વચનની અંદર તમે સતત દ્રઢતાપૂર્વક બની રહેજો. ઈશ્વરના એક સેવક થઈ ગયા
દાઉદ રાજા. અને દાઉદ રાજા બહુ જ અદ્ભુત હતા અને શરૂઆતથી એટલે કે બાળપણથી ઈશ્વરની પાછળ એ ચાલનાર વ્યક્તિ હતા. અને આ દાઉદ રાજા એ રાજા બન્યા પહેલાં જ્યારે ઘેટા બકરા ચરાવતા હતા ત્યારથી ઈશ્વરની આરાધના કરવી, વાજિંત્રો પોતે બનાવવા, ગીતો પણ પોતે લખવા અને આરાધના કરવી, આત્મામાં ખોવાઈ જવું, આ બધું દાઉદની અંદર હતું. અને દાઉદ નાનપણથી ખૂબ જ સરસ વિશ્વાસી આપણને જોવા મળે છે. એમના વિશે આપણને એવું નહીં જોવા મળતું કે જાણે એમનો કોઈક વખત નવો જન્મ થયો હોય, પરંતુ એ જાણે શરૂઆતથી વિશ્વાસી છે એવું બાઇબલની અંદર આપણને જોવા મળતું દેખાય છે. અને બહુ જ બાહોશ, નીડર અને ઈશ્વરના સામર્થ્યથી ભરપૂર. અને એમને એક જ વાત કે ઈશ્વર મારી સાથે છે એટલે આપણે કોઈનાથી બીવાનું નહીં. એ સિંહ હોય કે રીંછ હોય કે ગોલિયાત હોય, પરંતુ કોઈનાથી એ ડરતા નહોતા, ભીતા નહોતા. જ્યારે એમની ઉંમર પણ નહોતી અને એ આગળ વધ્યા અને એ યોદ્ધા બન્યા સારા. સાઉલની સેનામાં જોડાયા પણ ખરા. શાઉલ રાજાના શસ્ત્રવાહક પણ બન્યા. એકવાર શાઉલ રાજાએ કીધું કે જા કે છે તું મને પલિસ્તીઓના 100 પલિસ્તીઓના અગ્રચર્મ મને લઈ આપ. અને જેને 200ના અગ્રચર્મ લાઈન મૂકી દીધા. લો 100ને મારવાનું કીધું, 200ને મારીને આવી ગયા. વિચાર કરો કેટલા બાહોશ, કેટલા નીડર અને ઈશ્વરના માટે બહુ બિંદાસ કે બસ ઈશ્વર છે એટલે કોઈ સમસ્યા નથી. એ સાઉલ એમનો દુશ્મન બને છે અને સાઉલ દાઉદની પાછળ પડે છે. અને લગભગ 38 વર્ષ સુધી આ શાઉલ એ દાઉદને મારવાનો પ્રયત્ન કરે છે. પણ ત્યારે પણ દાઉદ બિંદાસ. શાઉલથી ભાગ્યા ખરા, પણ ભાગવાનું કારણ એ નહોતું કે એ શાઉલથી બીતા હતા, પરંતુ એમને મારવાથી બીતા હતા. કારણ કે શાઉલ પણ ઈશ્વરના અભિષિક્ત હતા. એટલે એમ કે ઈશ્વરનો અભિષિક્ત છે એટલે એને આપણે હાથ નહીં લગાવવાનો. બાકી એમનામાં તાકાત હતી, એમને સમય પણ મળેલો, તક પણ મળેલી, પણ કદી એમણે શાઉલ રાજા પર હુમલો નહોતો કર્યો. એવા આ દાઉદ કે ઈશ્વરની અંદર બહુ સરસ. અને જ્યારે પણ કંઈ પણ હોય તો પહેલાં ઈશ્વરને પૂછવાનું, ઈશ્વર આ કામ કરું, ઈશ્વર લડવા માટે જાઉં, ઈશ્વર કહા જા લડવા માટે જા. તો પણ પૂછે પ્રભુ તમે મારા દુશ્મનોને મારા હાથમાં સોંપશો? તો કે હા સોંપીશ. તો બી પૂછે મને વિજય મળશે? આ મળશે. અને પૂરી ખાતરી સાથે ઈશ્વર પાસે પહેલાં જાય, બધું પૂછપરછ કરે અને ઈશ્વરની પાક્કી દોરવણી મળે પછી જ જાય. કદી એમણે પોતા પર આધાર નથી રાખ્યો, પોતાના બળ પર આધાર નહીં. 10,000ને એકલા મારી શકતા હતા એવા આ દાઉદ રાજા હતા. અદ્ભુત હતા. એમ કરતાં કરતાં શાઉલ રાજાનું તો મૃત્યુ થઈ જાય છે અને દાઉદના હાથમાં રાજ્ય આવે છે અને દાઉદ રાજા બને છે. અને દાઉદના હાથમાં રાજ્ય આવતા જ દાઉદ ચારે તરફથી પોતાના શત્રુની ઉપર એવી ધાક બેસાડે છે કે બધા દુશ્મનો એ તો દાઉદથી બીવા લાગ્યા અને બધા શાંત પડી ગયા. અને દાઉદને ચારે તરફથી શાંતિ થઈ ગઈ. વર્ષો સુધી બહુ ભાગદોડી કરેલી પોતાના બચાવને માટે, જીવવાને માટે, પરંતુ હવે એમને ઈશ્વરે ચારે તરફની શાંતિ આપેલી. હવે આ રાજાઓ 9 વર્ષ હોય ત્યારે લોકો લડવા માટે જાય. હવે એક વખત કોઈ લડાઈ હતી પણ દાઉદને કહ્યું મારે જવાની ક્યાં જરૂર છે? મારી સેના બહુ સરસ છે, મારા યોદ્ધાઓ બહુ જોરદાર છે, મારી ધાક એટલી બધી છે અને જો એ લોકોને કદાચ જરૂર પડશે તો પહોંચી જઈશ પાછળથી. પણ એ વખતે દાઉદ એ લડાઈમાં ગયા નહીં. હવે દાઉદ પોતાના ઘરે છે, મહેલની અંદર છે, બપોરનો સમય છે અને બપોરના સમયે એ સૂઈ ગયેલા હતા. આપણે ગઈકાલે એક વચન જોઈ ગયેલું હતા ને કે સૂવાનું કેટલા વાગે, ઉઠવાનું કેટલા વાગે, આપણે કોઈ લક્ષ્ય હોવું જોઈએ. ઈશ્વર પોતાના જે શિષ્યો હતા એમને કહેતા હતા, રાત્રે કહેતા હતા જાગોલા પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ના આવો, એટલે રાત્રે પણ જાગવાનું કહેતા હતા. એટલે સ્વાભાવિક છે કે ઈશ્વર આપણને દિવસે સૂવા માટે એમના તરફથી રજા હોય જ નહીં. એટલે દિવસ સૂવાની વાત નથી,
પણ હવે દાઉદ રાજાને ચારે તરફની શાંતિ છે, જેમને પેલા રાતે પણ સુવા નહોતું મળતું, દિવસ સૂઈ ગયા છે. દિવસ સૂઈ ગયા, સાંજ પડતા ઉઠ્યા, હજુ બી નવરા છે અને કોઈ કામ નથી. એટલે એ ઉપર એમની છત પર ગયા મહેલની, અને છત પર જઈને આમ તેમ આંટા ફેરા મારતા હતા. અને એટલામાં ત્યાં નજીકની અંદર એક સ્ત્રી રહેતી હતી જેનું નામ હતું બાથશેબા. અને એ જ સમયે એ પોતાના ઘરે કોઈ પણ જગ્યાએ પણ એ નાવા બેઠેલી હતી. અને દાઉદ રાજા જે જગ્યા પર છે ત્યાંથી એમને આ દ્રશ્ય દેખાય છે. અને દાઉદ એની અંદર વ્યભિચારનો આત્મા કામ કરવા લાગે છે. જે દાઉદ હંમેશા ઈશ્વરને પૂછતા હતા કે ઈશ્વર હું લડવા માટે જાઉં, ઈશ્વર હું આ કામ કરું કે ના કરું, ઈશ્વર સાઉલ રાજા મને મારવા માટે આવશે કે નહીં આવે, ઈશ્વર આ કૈલાના લોકો મને સાઉલના હવાલે કરશે કે નહીં કરે. આ બધું દરેક કામ જે પૂછીને કરનાર વ્યક્તિ આજે પાપની અંદર એ ફસાઈ ગયા છે. અને માણસ મોકલે છે અને કહે છે કે પેલી બાથશેબાને મારી પાસે મોકલી આપો. અને એ દાઉદ રાજા એક ભયંકર ભૂલ કરે છે અને એ વ્યભિચાર કરે છે એમની સાથે. એટલું જ નહીં, આ સ્ત્રી એમને એટલી બધી પસંદ આવી જાય છે કે ખાતરી કરેલી છે કે આ સ્ત્રી છે કોણ, અને આને મારે ઘરમાં મારી સાથે રાખ્યું હોય તો નડતર કોણ છે એ ખબર પડે છે, એનો પતિ ઉરિયા હિત્તી. હવે આજે ઉરિયા હિત્તી છે એ તો એમનો ખાસ યોદ્ધો, એ તો બિચારો વખતે લડાઈમાં લડવા માટે ગયો છે. પણ દાઉદ રાજા આ પાપની અંદર એટલા અંધ બની ગયેલા છે કે એમને કંઈ જ દેખાતું નથી. અને એ ઉરિયા હિત્તીને બોલાવે છે લડાઈમાંથી. એના જ હાથમાં એક પત્ર લખીને આપે છે કે જ્યાં જેને યુવાબ સેનાપતિ છે એના પત્ર આપજે કહે છે. અને પત્રની અંદર એ ઉરિયા હિત્તીને જ મારી નાખવાનું કાવતરું લખેલું હતું. અને યુવા પર દાઉદ રાજા લખેલું હતું કે તમે લડવા માટે જાઓ, આ ઉરિયા હિત્તીને આગળ રાખજો કે છે. લડતા લડતા અંદર ઘૂસી જજો કે છે સામેની સેનામાં. હતા બી બધા જોરદાર યોદ્ધાઓ, એટલે આ લોકોને કોઈને મારવું બહુ આસાન હતું. પણ કે જ્યારે તમે અંદર ઘૂસી જાઓ ત્યાં કે તમે ધીરે ધીરે કરીને પાછા નીકળી જજો કે છે, અને ઉરિયા હિત્તીને એકલો છોડી દેજો. સ્વાભાવિક છે કે સામે ઢગલો લોકો હોય અને ઉરિયા હિત્તી ગમે તો યોદ્ધા હોય પણ સામેની સેનામાં ફસાઈ જાય અને આ લોકો બધાને એકલો છોડી દે તો સ્વાભાવિક છે કે એને પેલા લોકો મારી નાખે. અને જાહેર એવું થાય કે ઉરિયા હિત્તી લડાઈમાં ગયેલા અને મૃત્યુ પામ્યા, શહીદ થઈ ગયા. પણ કાવતરું કરેલું આ દાઉદ રાજાએ કરેલું કાવતરું. અને યુવાબ જ્યારે વાંચે છે, યુવાબને તો રાજા છે જે કહે છે આપણે કરવાનું છે, એટલે જ પ્રમાણે લોકો લડવા માટે જાય છે. ઉરિયા હિત્તીને આગળ રાખે છે, અંદર ઘૂસી જાય છે. અને પછી ધીરે ધીરે આ લોકો બધા યોદ્ધાઓ એક પછી એક બધા પાછળ ખસી જાય છે. ઉરિયા હિત્તી એકલા રહી જાય છે અને એમનો નાશ થાય છે. દુશ્મનો એમને મારી નાખે છે. એમની ડેડ બોડી ઘરે આવે છે. બાથશેબા એમની પત્ની છે. શોકના દિવસો પૂરા થાય છે એટલે તરત જ દાઉદ રાજા એને બોલાવે છે કે ભાઈ જા, આપણા રસ્તામાં કોઈ કાંટો નથી. અને કાયદેસર લગ્ન કરીને અને પોતાની પત્ની બનાવીને દાઉદ રાજા પોતાની સાથે રાખે છે. તમે વિચાર કરજો કે આપણે કોઈ સામાન્ય માણસની વાત નથી કરતા, એક એવા માણસની વાત કરે છે કે જે દેવથી અભિષિક્ત પામેલો છે, અભિષિક્ત રાજા છે, જેમની અંદર પવિત્ર આત્મા કામ કરતા હતા. એવો વ્યક્તિ છે. અને એવા વ્યક્તિએ આ એક ભયંકર એ ભૂલ કરી નાખી છે. ચલો કરી, પરંતુ સાથે સાથે આ ભૂલનું ભાન નથી થતું એમને કે મેં કોઈ ભૂલ કરી છે. અને હવે આ બાથશેબા ગર્ભવતી થાય છે, એક છોકરો પણ જન્મ આપે છે. હવે સમજો એક છોકરાને જન્મ લેવા માટે કમસે કમ 9 મહિના જોઈએ. એટલે આ બાથશેબા આમના ઘર આએ 9 મહિના કરતાં વધારે સમય થઈ ગયેલો છે. અને ઈશ્વર જોવે છે કે મારો સેવક આ દાઉદ આવું ભયંકર પાપ, એટલે ઈશ્વરે પકડ્યા નાથાન પ્રબોધકને. એ નાથાન જલ્દી જાગે છે કારણ કે દાઉદે પાપ કર્યું છે. જ્યારે જેને યાદ દેવડાય કે છે ભયંકર પાપ કરેલું છે એને કહે કેમ હતું એને. નાથાન જે છે તો પ્રબોધક,
પણ રાજાને આવું કહેવાનું, તે પાપ કર્યું છે, તે કોઈનું મર્ડર કરાવ્યું છે, આ વાત હસી ખેલ નથી. નાથાન પણ અંદર ખાને એમને કદાચ ડર હશે કે રાજા છે, ખબર એ માનશે કે નહીં માને, એટલે નાથાન જાય છે ત્યાં. સારા સંબંધો છે, કેમ કે દાઉદ રાજા એ પ્રબોધકોને માને છે. એટલે નાથાન કહે છે કે દાઉદ, મારે એક વાત કરવી છે. કે બોલો કે તો એક ધનવાન માણસ હતો કે છે આપણા રાજ્યમાં, કે છે એની પાસે બહુ બધા ઘેટા બકરા હતા, અને એના ઘરની સામે એક ગરીબ માણસ રહેતો હતો. એની પાસે એક જ બકરી હતી, કે છે એ બકરી તો ખરીદીને લાવેલો હતો, પોતાની છોકરીની જેમ રાખતો હતો, પોતાની સાથે ખવાડતો હતો, પોતાની સાથે પલંગ પર સુવાડતો હતો, એક છોકરીની જેમ એને પ્રેમ કરતો હતો, બહુ પ્રેમ થઈને ઉછેરેલી હતી. પણ એકવાર કોઈક મુસાફર એ આ ધનવાનને ત્યાં આવે છે. એ ધનવાન એના માટે ખાવાનું બનાવવાનું હતું. તો એ ધનવાન જે છે એ પેલા ગરીબની જે બકરી હતી એને ઉઠાવી લાવે છે. એના પોતાના પાસે ઘણા બધા ઘેટા બકરા છે, પણ કોઈકને જમાડવા માટે પેલા ગરીબની બકરી ઉઠાવી લાવ, એને કાપી નાખી અને પેલા મુસાફરને ખવડાવી. અને દાઉદ રાજાને ગુસ્સો ચડ્યો, કદાચ તલવાર હાથમાં હશે ને ખેંચી કાઢી હશે. કોણ છે? એણે મરણદંડને યોગ્ય કામ કર્યું છે, એને માફ કરવામાં નહીં આવે, એને જે કંઈ નુકસાન થયું છે ભયાવવું પડશે, એને મારી નાખવો પડશે. ભયંકર ગુસ્સો. અને આ નાથાન કહે છે કે દાઉદ, એ તો તું છે, કે છે શું તારી પાસે પત્ની નહોતી? શું ઈશ્વર તને પત્ની નહોતી આપી? કે તે ઉરિયા હિત્તી, જે તારો ખાસ માણસ, તેને વફાદાર એવો યોદ્ધો, એની પત્ની પર તે નજર નાખી, તે એની પત્નીને તારી પત્ની કરી નાખી, તેનું મર્ડર કરાવી નાખ્યું, કે છે. નાથાન હવે સ્પષ્ટ એ કહે છે કે દાઉદ રાજા, તે ભયંકર ભૂલ કરી છે. અને દાઉદ રાજા આ વાત તરત જ કબૂલ કરે છે કે હા, ખરેખર મારાથી ભૂલ થઈ ગઈ. પણ તમે જો આ ભૂલ ક્યારે ખબર પડે છે? કદાચ વર્ષ જેવું થઈ ગયું હોય, એક છોકરું જન્મ લઈ ચૂકેલું છે, અને ત્યાર પછી કોઈકના કહેવાથી આ દાઉદને એક ભૂલ સમજાય છે કે હા, મેં ખરેખર ઈશ્વર વિરુદ્ધ એક ભયંકર એ ભૂલ કરેલી છે. ઈશ્વર એદનવાડીમાં આવે છે, અને એદનવાડીમાં આવે છે, અને ત્યાં આદમ છે, હવા છે, બંને સંતાઈ ગયેલા છે. કારણ કે જે ફળ ખાવાની ઈશ્વરે મના કરેલી હતી એ ફળ એ લોકો ખાઈને બેઠેલા છે. અને માટે ઈશ્વર આવીને બૂમ પડે છે, આદમ, આદમ, તું ક્યાં છે? કે છે. અને આદમ કહે છે કે પ્રભુ, હું નગ્ન હતો ને એટલે સંતાઈ ગયો છે, કે છે. અને ઈશ્વર કહે છે કે આદમ, તને કોણે કીધું કે તું નગ્ન છે? જે ફળ ખાવાનું મેં તને મના કરે તે શું તે ફળ ખાધું છે? કે છે. અને આદમ કહે છે, આ ત્યાં જે સ્ત્રી આપી છે ને, એણે મને ખવડાવ્યું અને મેં ખાધું છે. મારી કોઈ ભૂલ નથી, ભૂલ આ સ્ત્રીની, અને ભૂલ એ સ્ત્રી આપનાર વ્યક્તિની, એટલે કે તમારી ભૂલ. મારી ભૂલ નથી. હું તો એકલો હતો, બિંદાસ હતો, બધું બરાબર હતું. સુકામાને બનાવી, સુકામાને આપી. આજે ભૂલ થઈ, પણ ભૂલ મારી નથી. ઈશ્વર પૂછે છે સ્ત્રીને, એ સ્ત્રી, શું તે ફળ ખાધું? અને એ પણ કહે છે કે પ્રભુ, આ સાપ છે ને, એણે મને ભરમાઈ, એણે મને ફળ આપ્યું અને મેં ખાધું. ના બનાવ્યો હતો સાપ, ના ખાતું, પણ ના થતા એ કોઈ ભૂલ, મારી કોઈ ભૂલ નહીં. શું આદમની ભૂલ નથી? શું હવાની ભૂલ નથી? શું દાઉદની એ ભૂલ નથી? ભૂલ છે, પરંતુ આટલી મોટી ભૂલ દાઉદ કરે છે. એમને કોઈક કહે છે, સારું છે, દાઉદ સ્વીકારે છે કે હા, મારી ભૂલ થઈ. પણ કહું છું કે આવો અભિષિક્ત વ્યક્તિ, એને પોતાની ભૂલ ખબર જ ના પડે. આટલો બધો સમય વીતી જાય ત્યાં સુધી ખબર ના પડે. પાપથી એક સંતાન પેદા થઈ જાય ત્યાં સુધી આ ભૂલ ખબર ના પડે. સામાન્ય માણસો તો સમજ્યા, પણ દેવનો અભિષિક્ત
દેવને પૂછીને કામ કરનાર, દેવની આરાધના કરનાર, દેવની આરાધનાના ગીતો લખનાર, વાજિંત્રો બનાવનાર, વાજિંત્રો વગાડનાર, આત્માથી અને સત્યતાથી ભજન કરનાર વ્યક્તિ, શું એનાથી આવી ભૂલ થાય અને આટલો લાંબો સમય કોઈના કહ્યા વગર એમને ખબર ના પડે? આદમ એને પોતાની ભૂલ દેખાતી નથી, એ સ્ત્રીને એ પોતાની ભૂલ દેખાતી નથી, પરંતુ પ્રભુ એ શું કહે છે? અને એમાંથી લખેલી સુવાર્તામાં લખેલું છે તેનો 7મો અધ્યાય અને 3 અને 4 કલમ. અને તું તારી આંખમાંનો ભરટિયો ધ્યાનમાં ન લાવતા તારી ભાઈની આંખમાંનું તણખલું શા માટે જુએ છે? અથવા તું તારા ભાઈને કેમ કહેશે કે તારી આંખમાંથી તણખલું મને કાઢવા દે? પણ જો તારી પોતાની જ આંખમાં તો ભરટિયો છે. હાલેલુયા. હાલેલુયા. હા, આપણે બંને હાથ ઉઠાવીને કહે હાલેલુયા. હાલેલુયા. ધ્યાનથી સમજજો. ભારોટ્યો અત્યારે તો બધા અફલાતુન ઘર થઈ ગયા બધા, પરંતુ વર્ષો પહેલાં લાકડાના ઘર બને અને ત્યારે જે સિમેન્ટ કોન્ક્રીટના જે બધા પિલ્લરો બને છે ને, પણ પહેલાં લાકડાના પિલ્લર હોય. અને આજે બી તમારે કદી એવા પિલ્લર જોયો ને તો મારી જોડે ગામડાઓમાં આવજો. આવો ઝાડનું લાકડું હોય અને એને પિલ્લર બનાવીને ઊભું કરેલું હોય, બે બાજુ હોય અને એની ઉપર પાછો એક આળો મૂકેલો હોય, એને કહેવાય ભારોટ્યો. આવો મોટો હોય, માણસ કરતાં પણ જાડો, માણસ કરતાં પણ લાંબો, એવું આ પિલ્લર હોય, એને ભારોટ્યો કહેવાય. અને તણખલું એટલે બહુ નાનું કચરા જેવી વસ્તુ. અને પ્રભુ શું કહે છે? તું કેમ તારા ભાઈને એવું કહે છે કે મને તારું તણખલું કાઢવા દે કે છે? તારે આંખમાં તો ભારોટ્યો પડેલો છે. વિચાર કરો, આંખની અંદર આટલું મોટું લાકડું જાય, તો પ્રભુ એને એવું કહે છે તારી આંખમાં તો આટલું મોટો ભારોટ્યો પડેલો છે, અને તું તારા ભાઈને એવું કહે છે કે મને તણખલું કાઢવા દે. પેલા તારો ભારોટ્યો બહાર કાઢ, તો તને સારી રીતે સૂઝશે કે તણખલું ક્યાં આગળ છે ને કઈ રીતે કાઢવાનું છે. પણ પહેલાં તું તો તારો ભારોટ્યો કાઢ. એટલે પ્રભુ એવું કહેવા માગે છે કે જેની આંખમાં ભારોટ્યો છે, મતલબ કે આ ભારોટ્યો કોઈ ખરેખરો નહીં, પણ જેના જીવનની અંદર એટલું બધું મોટું પાપ છે, જે વ્યભિચાર કરીને બેઠેલો છે, જે એક મર્ડર કરીને બેઠેલો છે, એને વ્યભિચાર નથી દેખાતો, એને મર્ડર નથી દેખાતું. અને નાથાન કહે છે કે પેલા ધનવાન માણસે પેલાની બકરી લઈ લીધી, ફટ દઈને તલવાર કાઢી દીધી, એના બચવું જોઈએ કે છે. એણે મરણ યોગ્ય કામ કર્યું છે. પેલાની બકરી દેખાઈ, કોઈની બૈરી ના દેખાઈ, પોતાની ભૂલ નથી દેખાતી તને, બીજાને તને ખાલી વાત જ કીધી, એની પર તને વિશ્વાસ આવ્યો અને તને ખબર પડી કે આ ભૂંડું કામ છે, પરંતુ તેણે જે કર્યું તને ના દેખાયું. તારી આંખમાં તો આટલો મોટો ભારોટ્યો છે. એક નાનકડી ભૂલ બીજાની એ બી વાર્તા બનાવીને કીધી, એ ભૂલ દાઉદને દેખાય છે. એક બકરી દેખાય છે, એને બાસ સેવા નથી દેખાતી કે મેં શું કર્યું છે. એને એક ધનવાન વ્યક્તિ દેખાય છે, પણ એને ઉરિયા હિત્તી દેખાતો નથી કે મેં મારી નંખાયો છે. પણ ખરેખર પ્રભુ આપણને શું કહે છે? જે વચન વાંચી રહ્યો હતું 2 કોરિન્થી 13મો અધ્યાય, અને આપણે વાંચીએ તેની 5મી કલમ. તમારામાં વિશ્વાસ છે કે નહીં તેની પરીક્ષા તમે પોતે કરો. તમારી પોતાની પરીક્ષા કરો. વળી જો તમને નાપસંદ કરવામાં આવ્યા નહીં હોય તો ઈસુ ખ્રિસ્ત તમારામાં છે, એટલું શું તમે પોતે નથી જાણતા? હાલેલુયા. હાલેલુયા. જો ધ્યાનથી સમજો, અહીંયા ઈશ્વર આપણને એક ખાસ બાબત સૂચવે છે. અને ફરીને કરવા વાંચીએ આપણે આ કલમને. તમારામાં વિશ્વાસ છે કે નહીં તેની પરીક્ષા તમે પોતે કરો. જો ઈશ્વર શું કહે? તમે પોતે તમારી પોતાની પરીક્ષા કરો, બીજાની નહીં. કોની પરીક્ષા કરો? તમે તમારી પોતાની પરીક્ષા કરો. પછી તમારી પોતાની પરીક્ષા કરો. બીજી વખત તમે તમારી પોતાની પરીક્ષા કરો. વળી જો તમને નાપસંદ કરવામાં આવ્યા નહીં હોય તો ઈસુ ખ્રિસ્ત તમારામાં છે, એટલું શું તમે પોતે નથી જાણતા? હા, તમે પોતે જાણો ને તમારામાં પ્રભુ શું છે કે નહીં, તમે પોતે જાણો. હવે ધ્યાનથી સમજો, તમારી પોતાની પરીક્ષા તમે પોતે કરો. 2 વખત લખ્યું છે. તમારી અંદર વિશ્વાસ છે કે નહીં તમે પોતે જાણો. તમારી અંદર પ્રભુ શું છે કે નહીં
પવિત્ર આત્મા છે કે નહીં તમે પોતે જાણો. એટલે કે તમે પોતે પોતાની પરીક્ષા કરો. જી સર, એવું નથી કીધું તમે બીજાની પરીક્ષા કરો. પણ કોની પરીક્ષા કરવાનું કીધું છે? પોતાની પરીક્ષા કરવાની. એનો મતલબ આપણે કોની પરીક્ષા કરવાની છે? આપણે આપણા પોતાની પરીક્ષા કરવાની છે. કેમ? આપણે પોતે બચવાનું છે. સૌથી પહેલાં તો આપણે બચવાનું છે. હવે દાઉદ રાજાને જ્યારે નાથાન પ્રબોધક કહે છે કે દાઉદ તે ભૂલ કરી છે, અને દાઉદ ઓન ધ સ્પોટ તરત સ્વીકારી લે છે, હા કે છે મારાથી ઈશ્વરની વિરુદ્ધ ભૂલ થઈ ગઈ છે. હવે તો પણ નાથાન પ્રબોધકે શું કહે છે ખબર? દાઉદ તારું પાપ તને માફ થયું છે. તરત જ કહી દીધું, દાઉદ તારું પાપ તને માફ. જોવા તો કેટલું મોટું પાપ છે, પણ તરત માફ. એક મર્ડર, એક વ્યભિચાર, માફ. હવે શું થયું? પણ કે છે તું આટલો મોટો ઈશ્વરનો સેવક અને તું અભિષિક્ત દાસ, અને તે આવી ભૂલ કરી, અને જે લોકો જાણે એ લોકો વિચાર કરે કે આ ઈશ્વરને માનનાર વ્યક્તિ આવો. કેટલા બધા લોકો ઈશ્વરની નિંદા કરે, અને માટે સજા તને મળશે કે છે. આ છોકરું તો મરવાનું જ કે છે. તારા ઘરમાંથી તારી વિરુદ્ધ ખલેલ ઊભી થશે, તારી વિરુદ્ધ તારા ઘરમાંથી તલવાર ઉઠશે, તારે ભાગવું પડશે. તે જે અંધારામાં કર્યું છે એ તારે દિવસે ભોગવવું પડશે. અને બહુ મોટી સજા ઈશ્વરે દાઉદને આપી. ભલે સજા આપી, ભલે સજા ભોગવવી પડી. દાઉદના 3 બાળકો આ કારણથી મરી ગયા. એમણે ભાગવું પડ્યું, એમનો સગો છોકરો એમની વિરુદ્ધમાં થયો, અને ઘણી બધી તકલીફો એ દાઉદને પડી. પણ તમે બીજી સાઈડ વિચારો કે દાઉદે ભૂલ સ્વીકારી, છતાંની પર દંડ આવ્યો, પણ દાઉદે ફાયદો તો થઈ ગયો ને, પાપ તો માફ થઈ ગયો ને. બરાબર, સજાઓ ભોગવવી પડી, ભોગવી બી નાખી સજા, ભોગવી એમણે, તકલીફ બી પડી એમણે, ભાગવું પડ્યું, ઘણું બધું સહન કરવું પડ્યું, પરંતુ ફાયદો તો દાઉદનો થયો. એમને ફાયદો થઈ ગયો, નાથાનને કોઈ ફાયદો નથી. સમજો તમે, નાથાન એક ઈશ્વરનો સેવક છે. એ એક વ્યક્તિને એની ભૂલ દેખાડે છે, એ ભૂલ સ્વીકારે છે. એનાથી નાથાનને કોઈ ફાયદો નથી. જે વ્યક્તિ ભૂલ સ્વીકારે છે, ફાયદો એનો છે. ભલે દંડ થયો, ભલે ગમે તે થયું, પણ તે ભૂલ સ્વીકારી તો એને ફાયદો થઈ ગયો. દાઉદ રાજાએ ભૂલ તો સ્વીકારી, પણ દાઉદ રાજા એ સાવચેત પણ થઈ ગયા, સાવધાન થઈ ગયા. મારાથી આવું થઈ ગયું, મારાથી આટલો મોટો ગુનો થઈ ગયો, મારાથી અપરાધ થઈ ગયો, મારી બુદ્ધિ કઈ બેર મારી ગયેલી. બાઇબલમાં લખ્યું નથી, પણ એમણે પોતાની જાતને બહુ બોલ્યા હશે, ત્યારે મારાથી આવું થઈ ગયું, હું આટલો બધો આગળ વધેલો અને મને કેમ આ બાબતની મને સમજ ના પડી. અને એમણે પોતાની ભૂલ એ સ્વીકારી. પરંતુ તમને કહું છું કે કોઈકને ભૂલ દેખાડવી ને એ બહુ જોખમી બાબત છે. કોઈ ભૂલ કરે અને ભૂલ એને દેખાડવી એ જોખમ છે. કારણ શું છે ખબર છે? ભૂલ સ્વીકારવા કરતાં વ્યક્તિની સાથે સંબંધ બગડી જાય ને એ વધારે સંભવ બની જાય છે. કે એ વ્યક્તિ ભૂલ સ્વીકારશે, એ તો ખબર નહીં થશે કે નહીં થાય, પરંતુ સંબંધો એની સાથે બગડી જાય એ વધારે એની સંભાવના હોય છે. કારણ કે કોઈને તમે ભૂલ કહો અને શેતાનનો બાપ એ બેઠેલો હોય, ઈગો પ્રોબ્લેમ હોય, ક્યાં રાજા, ક્યાં પેલો પ્રબોધક. ઈશ્વર અલગ રીતે જુએ, ક્યાં મારો પ્રબોધક, ક્યાં પેલો રાજા. પણ દુનિયાવી દ્રષ્ટિએ ઈશ્વરનો સેવક એટલે એક સામાન્ય માણસ છે. ઈશ્વરના સેવકની કોઈ ઇજ્જત નથી હોતી. એક જણના ઘરમાં હું ગયેલો અને એ બહેનનો એક છોકરો એ બહારથી આવેલો હતો. બહારથી એટલે મમ્મીને મળવા માટે આવેલો હતો. એક જ જગ્યા પર, એટલે એક જ શહેરમાં રહેતા હતા, મળવા આવે. હવે મળીને એને પાછું જવાનું હતું, તો વચ્ચે ઇલેક્ટ્રિસિટીની ઓફિસ આવતી હતી. એટલે માએ કીધું કે બેટા તું તારે ત્યાંથી જ જવાનું છે ને, આ બિલ ભરી દેજે ને કે છે. એટલે છોકરાએ કીધું સારું હું ભરી દઈશ. બિલ એમના હાથમાં હતું અને આ સમયે મારે જવાનું થયું. લોસ્ટ એન્ડ લીવ આવી ગયા કે છે.
મોસ્ટલી બધું બિલ ભરી દેજો કે તમારે બી ત્યાંથી જ જવાનું થઈ જશે. હવે મને તો ખબર નહીં પહેલાં કોઈ શું વાત થઈ છે. સાહેબ બિલ ભરી દેજો તો સારું. એટલે એની મમ્મી કહે સેવકને સેવક તો છે કે છે, સેવક તો છે કે છે. એટલે એની કોઈ ઇજ્જત નથી હોતી. એની પાસે કોઈ ગમે તેવા કામ કરાવી દે. નાથાન એક સેવક છે અને સેવક તરીકે આ બધું હેન્ડલ કરવું એ ખરેખર બહુ જોખમી વસ્તુ છે. કારણ કે એક સેવક પાસે એક વ્યક્તિ નથી હોતા, એની પાસે એકથી વધારે લોકો હોય છે અને એણે કોઈ એકનું ધ્યાન નથી રાખવાનું હતું, કોઈ એની તરફદારી નથી કરવાની હોતી. એણે બધું જોવું પડે છે, સમજવું પડે છે અને પછી બધાનું ધ્યાન રાખીને એણે જે તે ફેંસલો લેવાનો હોય છે કે જે તે સ્ટેપ એણે ઉઠાવવાની હોય છે. હવે શું હોય છે કે જે બધા લોકો છે એમાં પાછી બધાની નજર અલગ અલગ હોય છે. કોઈ ઘટના બની હોય, ત્યાં કોઈ 2 જણા હાજર છે, એણે એ ઘટનાને કંઈક અલગ રીતે લીધેલી છે. બીજા 2 જણા છે એણે કોઈક અલગ રીતે લીધેલી છે, કોઈ ત્રીજા છે એણે કંઈક અલગ રીતે લીધેલી છે. એ બધાના મંતવ્યો અલગ છે. એક સેવક તરીકે જ્યારે ફેંસલો કરવામાં આવે, કોઈને કંઈક કહેવામાં આવે એટલે બીજા બી કેમ. ખરેખર ટેલિવિઝન આવું હતું. મેં જોયું તો મને તો આવું લાગ્યું. બીજો કહેશે ના ચાલે ભાઈ આ વસ્તુ આમ નથી, આ વસ્તુ આ રીતે હતી. એટલે સેવકને એક કામ કરવું, લોકોને સાથે લઈને ચાલવા અને કોઈકને ભૂલ દેખાડવી, ભૂલ કબૂલ કરાવડાવી એ ખરેખર એક જોખમી છે. પરંતુ જ્યારે આપણે એને માનીએ છીએ ત્યારે ફાયદો એ છે તે વ્યક્તિનો હોય છે. હવે તમે ધ્યાનથી સમજવા છે કે કોઈક વ્યક્તિને જ્યારે ઠપકો આપવામાં આવે, એ મા બાપ બી હોઈ શકે, એક સેવક બી હોઈ શકે, રાજા બી હોઈ શકે, કોઈક સગા સંબંધી બી હોઈ શકે, કોઈ પણ હોઈ શકે. પરંતુ જ્યારે કોઈકને એક ઠપકો આપવામાં આવે તો તમે વિચાર કરો, તમે ઠપકો કોને આપો? તમે બહાર કોઈ 2 જણા લડતા હોય અને જેને એકદમ ઠપકો આપે, એ સમજ પડે આમ નહીં કરો તેમ કરો. હવે ઠપકો કોને આપે? આપણે કોઈને ઓળખતા હોય તો જ આપીએ ને. અને ઓળખતા હોય તો બી શું થયું? બાઇબલમાં એક કલમ લખેલી છે, આપણે કલમ વાંચીએ, નીતિવચનનું પુસ્તક 33 અધ્યાય અને તેની 11 અને 12મી કલમ. મારા દીકરા, યહોવાની શિક્ષાને તુચ્છ ન ગણ અને તેના ઠપકાથી કાયર ન થા. કેમ કે જેમ પિતા પોતાના માનીતા પુત્રને ઠપકો દેશે, તેમ યહોવા જેના પર પ્રેમ રાખે છે તેને ઠપકો દેશે. હાલેલુયા. હાલેલુયા. બાપ કોણ ઠપકો આપે છે? ખબર? માનીતા પુત્રને. માનીતો પુત્ર ક્યારે હોય? જ્યારે એના બાપને આજ્ઞા પાડતો હોય. એટલે બરાબર છે છોકરો, પણ બાપે એને કેમ ઠપકો આપે છે? બે તું તો સમજ, પેલો તો નહીં સમજતો. તું તો સમજ. એટલે ઠપકો કોણ આપે? જે સમજદાર છે, જે સારું કરી રહ્યો છે, એને ઠપકો આપવામાં આવે છે. તો ભૂંડું કરે છે ને એને નહીં. કેમ એને ઠપકો નહીં? આ ભૂંડું જ કરે છે ને, આને હજુ કંઈ કહીશ ને હજુ આને કંઈ ખરાબ લાગશે. એના કરતાં પહેલાં જો સારું કરે છે, બેટા તું સમજી જા ને યાર, તું કેમ આવું કરે છે? તને સમજ નથી પડતી. એટલે ઠપકો છે ને એવી જ વ્યક્તિને અપાય કે જેની પર પ્રેમ હોય. પ્રેમ વગર ઠપકો આપવો હોય એ બની ના શકે. બાકી આવે છોડ યાર, મરતો તો મરવા દે ને, કાલ નરકમાં જતો તો આજ જવા દે, છોડ, નથી કેવું એને. પણ જ્યાં તમારા હૃદયમાં એવો પ્રેમ હોય, આ નરકમાં નથી જવા દેવો, તો આપણે શું કહીએ? ઓ ભાઈ સુધરી જા તું, આ પ્રમાણે તું કામ ના કરીશ, આવું ના કરીશ, તેવું ના કરીશ. જ્યારે મેસેજ આપવાનું હોય ને ત્યારે મેસેજની અંદર હું ઘણી વખત ઉદાહરણ લેતો હોઉં છું. અને એક ભાઈ હતો અને એક બહેન હતો, આમ કહી દઉં છું. અને ઘણી વખત બિંદાસથી કંઈ પણ દેતો છું. અહીંયા જ છે ભાઈ એમ પણ કહી દેતો હોઉં છું. એટલે મારી સામે જે ઘટના બની છે કે મારી પાછળ કોઈ ઘટના બનેલી છે કે મને મેસેજ સમયે યાદ આવી જાય છે, હું કહી દઉં છું ભાઈ આવું થયેલું છે, આ ના હોવું જોઈએ કે આ હોવું જોઈએ, જે પણ છે. તો વચન જે છે એ વચન ખરેખર એના માટે જ છે, કોઈના સુધારવા માટે જ છે. વચન કોઈને સંભળાવવા માટે જ છે. અને તમે જો પ્રભુ શું કેવું બધું બોલતા હતા,
શિષ્યો કે અલ્પ વિશ્વાસીઓ, બિચારા ઘર બાર છોડીને આવેલા, નોકરી ધંધો છોડીને આવેલા, એ લોકોને ટોક્યા કે અલ્પ વિશ્વાસીઓ, એટલે આટલું બધું કર્યું હજુ અલ્પ વિશ્વાસીઓ કે પ્રભુને ખબર છે આટલું છોડ્યું છે અને શું કામ નાશમાં જાય આ લોકો? તો પ્રભુ એ લોકોને જ કહે ને, જે કોઈ ના છોડ્યું એ લોકોને કહે આ છોડતા જ નથી, મારી પર વિશ્વાસ નહીં, કે એ લોકોને શું કહેવાનું? પણ આ લોકો બિચારા આટલું કર્યું છે તો હજુ ટોકવા દે, હજુ લોકોને કંઈ કહેવા દે. છોકરો રિઝલ્ટ લઈને આવ્યા બાપ પાસે 80% આવ્યા. 80%? આ લોકો ઠકા છે. બહાર જઈને કહ્યું મારા છોકરાને 80% આવ્યા. પણ છોકરાને કેમ એવું કહે છે હમણાં આને ફૂલાઈશ ને તો ફરી વખત 75 જ આવશે. 80%. એટલે જેની પર પ્રેમ છે ને એને ઠપકો છે. કેમ કે એક બાપ એવું ચાહે છે કે એને હજુ આપણે વધારે આગળ વધારે, એનું સારું કરે, એનામાં જે ખરાબ છે એ દૂર કરે. આ દાઉદનો વંશ, અને વંશની અંદર આ એક આસા રાજા. હવે આસા રાજાની સામે કોઈ 10 લાખ લોકો ચડી આવ્યા. એટલે આસા રાજા દોડ્યા ઈશ્વર પર, ઈશ્વર 10 લાખ લોકો છે, મારી પાસે 5,80,000 છે. પ્રભુ કે શું કામ લડત બીવે છે? હું છું ને, હું લડીશ. જા તમે તમારે નીકળો, ખાલી હું લડીશ. જાઓ. બાઇબલમાં બહુ સ્પષ્ટ લખેલું છે કે બીજો કાળમાં 14મો અધ્યાયમાં જ જો ઘરે જઈને કે યહોવા લડ્યા, એમની સેના લડી, અને આ 5,80,000 લોકોએ સામે 10 લાખ લોકોને મારી નાખ્યા, એક પણ બચ્યો નહીં. અને 5,80,000માંથી કોઈ મર્યો નહીં. વિચાર કરો. ચારે બાજુ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. આસા રાજા જોરદાર છે, એની સેના જોરદાર છે. 5,80,000થી 10 લાખ લોકોને માર્યા, અને આ લોકોનો એક પણ ના મર્યો. કેટલા જોરદાર લોકો છે. બધા બીવા લાગ્યા. લગભગ વર્ષો સુધી શાંતિ રહી. અને એકવાર ઇઝરાયલનો રાજા, કે ઇઝરાયલના જે 2 ભાગ પડી ગયેલા, એમાં જે 10 કુળ હતો, એ રાજા એકવાર આની પર ચડી ગયા. રાજાના તો બાદશાહ, અને આ વખત આને હા બાદશાહ સમજ્યા આવે. એટલે આને આરામના રાજાને બોલ્યો, એને મને મદદ કર કે છે, અને સોનું ને ચાંદી ને પછી મંદિરમાંથી બી કાઢીને મોકલાવ્યું, જા આ બધું તને આપું છું, આને મદદ કરે, પેલો જો મને મારવા માટે આવ્યા છે. એટલે આરામના રાજા વિચારવું પડ્યો, અરે આસા રાજા હું તો એનાથી બીવું છું, હા તો મારી મદદ માગે છે. સમજી ગયો આનામાં કંઈ દમ નહીં. એણે આઈને પેલા ઇઝરાયલ રાજાને ભગાડી દીધો. પણ ઈશ્વરે જોયું 10 લાખ હતા, તું મારી પાસે આવ્યો તો મેં તને બચાવ્યો નહોતો. આ ઓછા હતા તારે બી તારે મારી પાસે ના આવવું જોઈએ. એટલે પ્રબોધકને મોકલે, જા પેલાને જઈને ઠપકો આપ. એને જેને કહે 10 લાખ લોકો આવેલા, તારે ઈશ્વર પર ભરોસો રાખેલો કે નહીં? અને ઈશ્વર પર ભરોસો રાખેલો તો ઈશ્વર બચાવેલા કે નહીં? આપણે કેમ તે ઈશ્વર પર ભરોસો ના રાખ્યો? કેમ રામના રાજા પર ભરોસો રાખ્યો? અનાસા કડે ગયો. મને કે તું આને જેલમાં નાખો રાખે છે. જેલમાં નાખ્યો, હેડમાં પૂરી દીધો. એ આસા રાજાનો પગ સડી ગયો, 3 વર્ષ રીબન મરી ગયો. ભૂલ ના સ્વીકારી તો મરી ગયો. પણ દાઉદ રાજાએ ભૂલ સ્વીકારી તો તકલીફ થઈ, દંડ આવ્યો ખરો, પરંતુ એ બચી તો ગયા. રાજાનું પદ એમની પાસેથી એ જતું ના રહ્યું. અને માટે બાઇબલની અંદર એવું લખવામાં આવ્યું છે, નીતિવચનનું પુસ્તક 9મો અધ્યાય અને તેની 8મી કલમ. તિરસ્કાર કરનારને ઠપકો ન દે, રખીને તે તારો ધિક્કાર કરે. જ્ઞાની પુરુષને ઠપકો દે એટલે તે તારા પર પ્રેમ કરશે. હાલેલુયા. શું લાગે, જે તિરસ્કાર કરતો હોય ને એને ઠપકો ના આપી શકે છે. એ તારો દ્વેષ કરતો હોય એને ઠપકો ના આપી શકે. પણ કે તને એવું લાગતું ને જ્ઞાની છે, જ્ઞાની એટલે દેવને ઓળખનાર, દેવની પાસે ચાલનાર, એને જરૂર ઠપકો આપી શકે છે. તો વિચાર કરો, ઠપકો કોને આપવાનો હોય? જ્ઞાનીને, જે સમજદાર હોય, ઈશ્વર પાસે ચાલવા માગતો હોય, ચાલતો પણ હોય, એને ભૂલ થઈ જાય, એને ઠપકો આપવાનો જરૂર. ચાલે છે તો સરખો ચાલ ને ભાઈ, થોડો આમ તેમ કેમ થાય છે? બાબા તિરસ્કાર કરનાર એને શું ઠપકો આપવાનો? એ બહાર જનો ઉપરથી વાત કરશે, એ આપણો વધારે ધિક્કાર કરશે. પણ ઈશ્વર શું કહે છે કે તું કહે છે જ્યારે ઠપકો આપે ને તો જ્ઞાનીને ઠપકો આપે છે. જે મારી પાસે ચાલી રહ્યો છે ને એવા વ્યક્તિને તું ઠપકો આપ. અને દાઉદ રાજા શું કહે છે? જ્યાં દાઉદ રાજાને પણ ઠપકો મળે છે. અને દાઉદ રાજા બહુ સરસ વાત કરે છે. અને ગીતશાસ્ત્રના પુસ્તકમાં લખેલું છે, તેને 141મો અધ્યાય અને તેની 5મી કલમ. ન્યાયી માણસ મને ફટકા મારે તો તે હું કૃપા સમજી, તે મને ઠપકો દે તો તે મારા માથા પર છોડેલા તેલ જેવો થશે. મારું માથું તેનો નકાર નહીં કરે, તથાપિ તેઓના દુષ્ટ કર્મોની વિરુદ્ધ હું પ્રાર્થના કર્યા કરીશ. હાલેલુયા. હાલેલુયા. દાઉદ રાજા એવું કહે છે,
જો ન્યાયી માણસ મને ઠપકો આપે ને કહે છે મારું માથુંનો નકાર નહીં કરે કહે છે, હું ચૂપચાપ સાંભળી લઈશ કહે છે. અને એ ઠપકો મારા માટે કેવો છે ખબર? તો કે મારા માથા પર ચોળેલા તેલ જેવો. આની સમજ પડે કે તેલ છોડવું એટલે શું? એવું ને કે નહીં ધોઈને નીકળ્યા, વાળ ધોઈને નીકળ્યા એટલે ચો તેલ નાખી દો, થોડી શાઇનિંગ આવી જશે, એની વાત નથી. બાઇબલની અંદર માથા પર તેલ નાખવાની વસ્તુ આવે ને એનો મતલબ કે અભિષેક આવ્યો. એટલે કે મને કોઈ ઠપકો આપશે ને તો શું મારો આજે અભિષેક થઈ ગયો, પ્રભુ તમારો આભાર. વિચાર કરો કે એક ન્યાયી માણસ મને ઠપકો આપે તો કે હું તો ખુશ થઈ જઈશ કે આજે તો કે મારો અભિષેક થઈ ગયો. દાઉદ એક ભૂલ કરી, મોટી કરી, પણ જેવી ખબર પડી એ ભૂલને એમણે સ્વીકારી લીધી, એ ભૂલને એમણે માની લીધી. એ સાવચેત પણ થઈ ગયા કે ફરીથી મારાથી આવી કોઈ ભૂલ ના થવી જોઈએ, અને ફરી એવી ભૂલ એમણે કરી પણ નથી. પણ એ સાવચેત થઈ ગયા અને એમણે પ્રાર્થનાના શબ્દો બદલી નાખ્યા, અને હવે એમની પ્રાર્થના કંઈક અલગ થઈ ગઈ. અને ગીત શાસ્ત્રના પુસ્તકમાં લખેલું છે તેનો 139મો અધ્યાય અને 23 અને 24મી કલમ. હે ઈશ્વર, મારી પરીક્ષા કર અને મારું અંતકરણ ઓળખ, મને પારખ અને મારા વિચારો જાણી લે. મારામાં કંઈ દુરાચાર હોય તો તે તું જોજે અને મને સનાતન માર્ગમાં ચલાવજે. દાઉદ રાજા કહે છે કે પ્રભુ મારી પરીક્ષા કરો કે છે, મને પારખો, એટલે કે મને છોડશો નહીં, સતત મારી પર નજર રાખો. જેમ તમે એ વખતે રાખીને નાથાનને મોકલ્યા ને, ઓ સતત મારી પર નજર રાખજો. આખો વર્ષ પછી મોકલ્યા ને એવું નહીં પ્રભુ, ભૂલ જ ના થયું, સહેજ હું આમ તેમ થવું ને તરત મારી પર નજર રાખો, મને પારખો, મારી પરીક્ષા કરો કે છે. અને જો મારામાં દુરાચાર હોય તો પ્રભુ તરત મને તમારા સનાતન માર્ગમાં ચલાવજો, મારે ભૂલ નથી કરવી. જે ભૂલ સ્વીકારી, માની પણ ખરી. પરંતુ એ દાઉદ રાજાને હું જે વાત ખાસ કરવા માગું છું કે દાઉદ રાજા એક અભિષિક્ત હતા, ઈશ્વરને પૂછીને કામ કરનાર વ્યક્તિ હતા, ઈશ્વરને જાણનાર વ્યક્તિ હતા, બહુ સારા વ્યક્તિ હતા. ભૂલ થઈ ત્યારે એમને ના ખબર પડી કે મારાથી ભૂલ થઈ. અને એવી જ વાત જ્યારે નાથાન પ્રબોધક કહે છે કે એક ધનવાન માણસે પેલા ગરીબ માણસની બકરી લઈને કાપી નાખી અને તરત જ તલવાર કાઢીને ઊભા થઈ જાય છે, એ મરણ દંડને યોગ્ય છે. જે વ્યક્તિને પોતાનું ના દેખાયું એને બીજાનું દેખાયું. હાલેલુયા. 50માના દિવસની આપણે તૈયારી કરી રહ્યા છીએ. 50માના દિવસ ઈશ્વર આપણા દરેકના જીવનમાં એક અદ્ભુત કામ કરનાર છે, અને એ દિવસે જે પવિત્ર આત્મા આપણી પર ઉતારનાર છે. પરંતુ એના માટે અત્યારે આપણે તૈયારી કરી રહ્યા છીએ કે આપણે ખાલી થઈએ, કે જેથી કરીને એટલા વધારે આત્માની ભરપૂરી આપણે પ્રાપ્ત કરી. અને માટે આ દાઉદ એ જ્યારે પોતાની ભૂલ નથી જોઈ શકતા, પરંતુ એક વાત કીધી નાથાન પ્રબોધકે, અને તરત એમણે કીધું કે એ માણસે મરણ દંડને યોગ્ય કામ કરે છે. પ્રભુ કે તારા આંખનો ભારટ ન જોતા તું તારા ભાઈનું તાણાકડું જોવાનું કેમ જાય છે? પણ જો આજે સો આ વાત વિશ્વાસીઓમાં નથી, શું આજે બીજાની ભૂલ નથી દેખાતી? પેલાએ આમ કર્યું, પેલી આમ કર્યું, કોઈક સહેજ કંઈ વાતચીત હોય તો આપણને નથી લાગતું કે પેલાએ આવું કર્યું છે, પેલી તેવું કર્યું, આની ભૂલ હતી, પેલાની ભૂલ જ નથી દેખાતી. પણ હું કહું છું કે પ્રભુએ ક્યાં તમને પરમિશન આપી કે તમે કોઈ બીજાની ભૂલ જુઓ? ઈશ્વર કોની ભૂલ જોવાનું કીધું? તમે તમારી જો, તમે તમારી પોતાની પરીક્ષા કરો. પરંતુ શું આજે આ વાત એ લગભગ દરેક વિશ્વાસીઓમાં નથી? શું એ લોકોને બીજાની ભૂલ નથી દેખાતી? હું લગભગ બધાને મળવા જતો હોઉં છું, અને જે વાતો થાય એનાથી મને ખ્યાલ પણ આવતો હોય છે કે જ્યારે મારે આગળ કોઈક બીજાની વાત કરે, કોઈકની ભૂલની વાત કરે, ત્યાં એટલું તો ખબર પડે ને કે આ વ્યક્તિ પેલાની ભૂલની વાત કરે છે, એનો મતલબ એને એની ભૂલ દેખાઈ, કોઈકને ભૂલ દેખાઈ. અને હંમેશા મારો જવાબ એક જ હોય, દેખે ને તો એના માટે પ્રાર્થના કરો કે ભૂલ એના જીવનમાંથી દૂર થઈ જાય. મારા આ શબ્દો હોય. પણ જ્યારે જો તમને કોઈ બીજાની ભૂલ દેખાય છે તો બીજાની ભૂલ તમે જોવાનો પ્રયત્ન કરો ત્યારે નહીં, તમને એવો સમય મળ્યો ત્યારે નહીં. અને તમે સમય કેમ મળ્યો? કેમ કે તમે પોતાને ના જોયા, તમે પોતાની તરફ નજર ના નાખી, માટે કોઈ બીજાની ભૂલ દેખે નહીં. આજે પોતાને જોતા હોત તો શું આપણને બીજાની ભૂલ દેખાતી? હું હંમેશા જ્યારે મારી સામે કોઈ પતિ પત્ની આવે
કદાચ મારી સામે કોઈ બાપ બેટો આવે કે મારી સામે કોઈ ભાઈ બહેન આવે કે કોઈ મિત્રો આવે, ગમે તે આવે, અને જો મને કોઈ કહે કે આ મારી સાથે આવું વર્તન કરે છે, આ મારી સાથે એવું વર્તન કરે, હું હંમેશા એને કહું તારી સાથે કેમ કરે છે? ઈશ્વર પેલાને રોકતા કેમ નથી? ભૂલ તારી છે. જો તને કોઈ પરેશાન કરે છે, તારા જીવનમાં અશાંતિ છે અને કોઈ તને અશાંત પરિસ્થિતિમાં મૂકે છે, તો એ ભૂલ તારી. કેમ કે ઈશ્વર તો કહે છે હું મારી શાંતિ તને આપું છું, તો તારા જીવનમાં કેમ શાંતિ નહીં? કેમ કે તું શાંતિનો પુત્ર નહીં. હાલેલુયા. અને માટે દરેક માણસ જે તે કંઈ ભોગવે છે ને એ પોતાના માટે. હું ઉદાહરણ પણ આપતો હોઉં છું કે તમે તમારી સાઈડ જ ચાલતા હતા, કે તમે મોટરસાઇકલ પર જતા, બહુ ધીરે ધીરે જતા હતા, બહુ સાચવીને ચલાવતા, ચારે બાજુ જોડે ચલાવતા, બધું તમારું બરાબર હતું. સામેથી કોઈ પીને આવ્યો અને એના એને અંધાધૂન ડ્રાઇવિંગ કર્યું, એને તમને ટક્કર મારીને જતો રહ્યો, એને કંઈ ના થયું, પણ તમારો હાથ પગ તૂટી ગયો. આનું પૂછ્યું ભૂલ કોની? બધા આખી દુનિયા કે પેલા કારવાળાની ભૂલ. હું એક જ કહું, તારો હાથ પગ તૂટ્યો નહીં એટલે ભૂલ તારી. કેમ ઈશ્વર રક્ષા ના કરી? કેમ તારા હાડકાનું રક્ષણ ના કર્યું? એટલે ભૂલ તારી. આ સમજવાની જરૂર છે. આપણે બીજાને ભૂલ છે, પણ તમે હેરાન જો થતા હોય ને, તો તમે કેમ હેરાન થાવ છો એ તમારી ભૂલ છે. અને માટે આજે ઈશ્વર આપણને ખાસ વાત આપણને શીખવાડવા માગે છે કે બીજાની ભૂલ નથી જોવાની. કોણ શું કરે છે એનાથી આપણે કોઈ મતલબ જ નથી. જેને જે કરવું તે કરે, જેનામાં જે ભૂલ હોય, જેનામાં જે દોષ હોય, જે વચન જાણતો હોય છતાં જે પ્રમાણે ચાલતો હોય, એનાથી તમારો કોઈ મતલબ નથી. તમારે તમારું જોવાનું છે કે હું બરાબર છું. કારણ કે તમે 10 જણની ભૂલ કાઢશો, પણ 10માંથી એકને પણ તમે સુધારી શકશો? પણ તમે છે ને એક જ જણને સુધારી શકો છો, અને છે તમે તમારા પોતે. તમે તમારી જાતે સુધારી શકો છો. કે તમે જે કરી રહ્યા છો તમારે નથી કરવું, તો એ તમારા હાથમાં છે કે કરવું કે ના કરવું. એ તમે તમારી જાતને સુધારી શકો છો, તમે બીજા કોઈ સુધારી નથી શકતા. તો શું કામ બીજાની ભૂલો જોવી? આપણે પોતાનું ના જોઈએ. અને માટે આજથી બાઇબલના પહેલાં પણ આપણે લખી દીધું, બીજાનું નહીં જોવું, પોતાનું જોવું. આજે આ વસ્તુ આપણે છોડવાની છે. આ બીજાની જોવાની જે ટેવ છે એને આજથી આપણે રોકવાની છે. અને હૃદયની અંદર જે આ બધું ઘર કરી ગયું છે, પેલો આમ પેલી આમ, એ હૃદયને આજે ખાલી કરવાનું છે. અને પોતાની જાતના હૃદયમાંથી આ બાબત કાઢીને ફેંકી દેવાની છે, જેથી કરીને આ હૃદય હજુ વધારે ખાલી થાય અને 50માના દિવસે જે ભરપૂરી આવવાની છે એના માટે સંપૂર્ણપણે એ તૈયાર થાય. હાલેલુયા. આવો આપણે દરેકને આપણે આંખોને બંધ કરીએ, આપણા મસ્તકો એ જીવતા દેવની હજુરમાં નમાય. આ સમય છે કે સર આજે આપણે સાથે જે વાત કરેલી છે એ વાતની ઉપર આપણે ધ્યાન લગાય. એ ઈશ્વર કહે છે કે તમે તમારી પોતાની પરીક્ષા કરો. તમે પોતે પોતાની પરીક્ષા કરો કે તમારામાં ઈશ્વર છે કે નહીં, તમારામાં વિશ્વાસ છે કે નહીં. અને માટે ઈશ્વર એકાજ્ઞા રૂપે આપણને કહી રહ્યા છે કે તમારે તમારી પરીક્ષા કરવાની છે, તમારે કોઈ બીજાની પરીક્ષા નથી કરવાની. કોણ કેવા કપડાં પહેરે છે તમારે જોવાની જરૂર નથી. કોણ કોની સાથે વાત કરે છે એ તમારે જોવાની જરૂર નથી. કોણ કોની સાથે કેવા ચાળા કરે છે એ તમારે જોવાની જરૂર નથી. કોણ કઈ રીતે ઉઠે છે, કઈ રીતે બેસે છે એ તમારે જોવાની જરૂર નથી. કોણ વહેલું આવે છે, કોણ મોડું આવે છે, તમારે જોવાની જરૂર નથી. આજે ઈશ્વર ના પાડે છે, ઈશ્વર કે તું તારું જો. એ દાઉદને પોતાનું દેખાયું નહીં. જેણે કદાચ પોતાનું જોયું હોત તો મોટા દંડમાંથી બચી જાત, પોતાના 3 બાળકોના મોતથી બચી જાત, ઘણું સારું થાત. પરંતુ નાથાને જે વાત કરી એની અંદર બીજાની ભૂલ તરત દેખાઈ. અને માટે આજે હું તમને કહું છું કે ભલે દાઉદને બીજાની ભૂલ દેખાઈ, પરંતુ એ બીજાને કશું નથી થયું. જે ભોગવવું પડ્યું છે તો દાઉદે જ ભોગવવું પડ્યું છે. અને માટે જ્યારે આપણે 50માના દિવસ માટે આપણે જઈ રહ્યા છીએ આગળ, અને આપણને એક આત્માની અદ્ભુત ભરપૂરી જોઈએ છે. એવી ભરપૂરી આપણી સંગતની અંદર કે ખરેખર ઈશ્વરની કૃપા આપણા દરેકની ઉપર છે, એમની દ્રષ્ટિ આજે દરેકની ઉપર છે. અને સર આજે તમારી ભૂખ તરસ જોઈ રહ્યા છે, પણ સાથે સાથે સર તમારી સાથે જે વાત કરી રહ્યા છે એ વાતની ઉપર ધ્યાન રાખો. અને જો આજે તમારો આત્મા, તમારો હૃદય, તમારો અંતઃકરણ અંદરથી કહે છે કે હા આવી તારી ટેવ રહી ચૂકેલી છે,
હજુ પણ છે, તું બીજાની ભૂલ જુએ છે, તું બીજાની વાતો કરે છે, તો હું તમને કહું છું કે આજે એને દૂર કરી નાખો. આજે ઈશ્વર પાસે જાઓ, તમારા હોઠ ખોલીને ઈશ્વર પાસે જઈને માફી માગો અને ઈશ્વરને કહો કે ઈશ્વર, મેં આ પાપ કર્યું છે. પ્રભુ, મેં મારી નહીં, મેં બીજાની ભૂલો જોઈ છે. પ્રભુ, મેં બીજાની ભૂલો વિશે મેં વાતો કરેલી છે. પરંતુ પ્રભુ, આજે હું તમારી પાસે આવું છું, મને માફ કરો. અને પ્રભુ, આજે હું તમારી સાથે કરાર કરું છું કે પ્રભુ, હવેથી હું બીજાની નહીં, હું મારી ભૂલ જોઈશ. હું પોતાની પરીક્ષા કરીશ, હું પોતાને પારખીશ. અને પ્રભુ, હવેથી હું ફક્ત મારું જોઈશ, હું બીજાનું નહીં જોઉં. કારણ કે તમે જેની ભૂલ જુઓ છો એ ઈશ્વરનું બાળક છે. આજે આપણા હૃદયમાંથી આ વાત આપણે કાઢી નાખીએ. થેન્ક યુ જીસસ. હા પ્રભુ પરમેશ્વર, અમે તમારો પુષ્કળ આભાર માને છે. અમે તમારી સ્તુતિ કરે છે, અમે તમારી પ્રશંસા કરે છે પિતાજી. હા પ્રભુ પરમેશ્વર, જે 50માના દિવસ તરફ અમે આગળ વધી રહ્યા છે, તમે અમને જે પ્રેરણા કરી છે ને આજનો 5મો દિવસ છે. અને પ્રભુ, તમે રોજ રોજ એક વાત તમે અમને દેખાડી રહ્યા છો કે જેનાથી અમારે શુદ્ધ થવાનું છે. જે ખોટી વાત છે એને અમારે દૂર કરવાની છે, અમારા તેને ખાલી કરવાનું છે. અને પ્રભુ, તમે અમને દરેકને જાણો છો, ઓળખો છો, પારખો છો. અને માટે તમે દરેકને કામ લાગે એવી યોગ્ય વાત તમે અમને પ્રગટ કરો છો. તેના માટે અમે તમારો આભાર માને છીએ પિતાજી. હા પ્રભુ પરમેશ્વર, આજે એકને તમે એક પસ્તાય કરીને પૂરું પાડો પિતાજી. હા પ્રભુ પવિત્ર આત્મા, આજે એક જણ પિતાજી તમારી પાસે પસ્તાય હૃદયથી આવે, અંદર તમારી સાથે વાત કરે, તમારી પાસે માફી માગે, તમારી સાથે એક જણ કરાર કરે પરમેશ્વર પિતાજી કે હવેથી હું બીજાનું નહીં જોઉં, હું ફક્ત મારું જોઈશ. હા પરમેશ્વર પિતાજી, પ્રભુ તમે કેટલા બધા આશીર્વાદ આપો છો. જ્યારે અમે બીજાની ભૂલ જોતા નથી ત્યારે અમને કોઈના પ્રત્યે કડવાશ આવતી નથી. જ્યારે અમે બીજાની ભૂલ જોતા નથી ત્યારે અમને કોઈના પ્રત્યે નફરત આવતી નથી. પ્રભુ, અમે જ્યારે બીજાની ભૂલ જોતા નથી ત્યારે અમને એના પર ક્રોધ આવતો નથી. પરંતુ પ્રભુ, આજે ઘણી બધી વાતો એક જ વાત દ્વારા તમે અમારા જીવનમાંથી દૂર કરાવવા માગો છો. અમે તમારો આભાર માને છીએ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. થેન્ક યુ જીસસ. હા પ્રભુ, તમારા પવિત્ર નામની અંદર આજથી એક જણની અંદર બીજાની ભૂલ જોવાની આદત નાશ પામે અને પોતાની પરીક્ષા કરવાની વાત એ રોજ તેઓ અમલમાં લાવે પિતાજી. તે કૃપા માંગે છે પિતાજી. પરમેશ્વર પિતા, તમે કાર્ય કરો તે તમને વિનંતી કરે છે. અહીં હાજર તમામને તમે પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરો. 50માના દિવસ અદ્ભુત રીતે તમે દરેકને તૈયાર કરો પિતાજી. આ ઘરના દરવાજા તમારા નામથી તમારા લોકો માટે ખુલ્લા છે, તેના આશીર્વાદ તમે પૂરો પાડો પિતાજી. જે ઠંડુ પીણું આવેલું છે તેને તમે શુદ્ધ અને પવિત્ર કરો, આશીર્વાદિત કરો. બનાવનાર હાથોને આશીર્વાદિત કરો. જે નાણાં ખર્ચેલા છે તેનો 100 ગણો બદલો તમે પૂરો પાડો, તે કૃપા માગે છે. અંદર તમારો પવિત્ર રક્ત રેડી દો અને જ્યારે દરેકના પેટમાં જાય ત્યાં તમને નગમતી સગળી વાતો દૂર થાય. અને પ્રભુ, તેનાથી જે બળ મળે તે તમારા મહિમાના દરેકને વાપરે, તે કૃપા માગે છે. આજે તમામને તમે આશીર્વાદથી ભરપૂર કરો, તમે પવિત્ર રક્તમાં ઢાંકીને રાખો. અમે માગ્યું છે પ્રભુ, શું તમે આપ્યું છે. તમારો આભાર અમારા મુક્તિદાતા પ્રભુ ઈશ્વરના નામમાં. આમેન. ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર નામ, તમારું રાજ્ય આવો. જેમ આકાશમાં તેમાં પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય. દિવસ સમય રોટલી આશીષ, જેમ તમે અમારું એને માફ કર્યા છે તેમ તમે અમારું અમને માફ કરો. અને પરીક્ષણમાં ઊંડાઈથી મત કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા જ છે. આમેન. યહોવા તમને આશીર્વાદ આપો અને તમારું રક્ષણ કરો. આમેન. યહોવા પોતાના મુખનો પ્રકાશ તમારા પર પાડો અને તમારા પર કૃપા કરો. આમેન. યહોવા પોતાનું મુખ તમારા પર ઉઠાવો અને તમને શાંતિ આપો. આમેન. આમેન.